અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના ફરસાણના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે। મૃતક અશોકભાઈ ચૌહાણે 8 લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા। ₹25 લાખ જેવી રકમનું મહિને 5 થી 10% વ્યાજખોરો વસૂલતા હતા અને મિલકત પચાવી પાડવા પણ ધમકી આપતા હતા। ત્યારે કંટાળીને આપઘાતનું પગલું ભર્યું હતું। મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં 8 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે। ત્યારે સુસાઇડ નોટના આધારે પોલીસે 2 વ્યાજખોરની ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ 6 પોલીસની પકડથી દૂર છે। મારું નામ ધર્મ અશોકભાઈ ચૌહાણ છે। 12 તારીખે સવારે અમે ઘરે સૂતા હતા, મારા મમ્મી મંદિરે ગયા હતા અને પપ્પાએ સવારે 8 વાગે સુસાઇડ કરી લીધો હતો દિવાલ ઉપર છતમાં લટકાઈને, અને પપ્પાના ખીચામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી। અને એનું કારણ એવું હતું કે પપ્પાએ અલગ અલગ 7-8 જણા પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજ એટલું બધું વધી ગયું હતું કે મારા પપ્પા ભરી શકે એમ નહોતા ને એ લોકોનો ખૂબ જ ત્રાસ હતો મારા પપ્પા ઉપર, એટલે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે। હા, અમે ફરિયાદ લખાવી છે સાવરકુંડલા પોલીસ સ્ટેશન। એમાં જે 8 નામ હતા એ 8 નામ સામે ફરિયાદ લખાવી છે। સુસાઇડ નોટમાં પૈસાનો ઉલ્લેખ હા છે, કોને કેટલા આપતા, કેટલા ટાઈમથી, અમુક લોકોને તો રકમ કરતાં 2 થી 3 ગણા પૈસા તો આપી દીધા હતા। 12 મેના રોજ એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું। આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલ હતા। એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ, તેમણે લગભગ 8 લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ 8 માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે। અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે। આ જે 8 આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે, એમના નામ છે: પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર, બીજું ભાવેશભાઈ ગોલણભાઈ વિકમા, ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી, ચોથું નીરવભાઈ ખેરાજ, પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી, છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા, સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ કુમાર। અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે। અત્યારે અલગ અલગ FSLમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે। હાલ 2 આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે।